સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જે ભરેલા રીંગણ હોય એની જગ્યાએ આપણે મસાલા રીંગણ બનાવવાના છે। એ જ રીંગણ લીધા છે આપણે, એને આપણે વચ્ચેથી એના આવી રીતે કટ કરી લીધા છે। એના માટે આપણે એક ગ્રેવી તૈયાર કરી છે। તેમાં આપણે 1 નંગ જેટલી ડુંગળી લીધી છે, થોડાક નંગ આપણે કાચા સિંગદાણા લીધા છે, તલ લીધા છે થોડા, અને 1 નંગ જેવું ટામેટું લઈ લીધું છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે આપણે જે મસાલા રીંગણ જે બનાવીએ છીએ, જે આપણે મસાલા ભરેલા બનાવીએ છીએ, એની જગ્યાએ આપણે હવે એને થોડા તળવાના છે। એના માટે આપણે હવે એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલને આપણે થોડી વાર ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે જે રીંગણ કટ કરીને રાખ્યા છે એને એડ કરી દઈશું। રીંગણ આપણા જે છે એને વધારે આપણે ચડાવવાના નથી, 50 થી 60% ચડાવવાના છે, કેમ કે આપણે એને ગ્રેવી સાથે બી એને ચડવીશું એના માટે। હવે એને ચડવા દઈશું આપણે એને 1-2 મિનિટ સુધી। આવી રીતે થોડી વાર વચ્ચે અડચેથી હલાવતા રહેવાનું છે, એટલે બધી બાજુથી સરખા ચડી જાય। જોઈ શકો છો આપણા રીંગણ 50% જેવા, 50 થી 60% જેવા ચડી ગયા છે। હવે એને આપણે કાઢી લઈશું બહાર। રીંગણ ચડી ગયા તો કાઢી લીધા છે। હવે આપણે જે તેલમાં આપણે રીંગણને તળ્યા હતા એ જ તેલમાં આપણે એને શાકનો વઘાર કરીશું। આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। રાઈ આપણી સતરાઈ ગઈ છે, એટલે હવે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। જે આપણે ડુંગળી ટામેટા સિંગની જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી એ એડ કરી દઈશું।
પછી જે લીંબુ એડ કરીશું. બરોબર મિક્સ કરી લઈશું એને. ગ્રેવીને આપણે થોડી ચડવા દઈશું હવે. ગ્રેવીમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આપણે એની અંદર સૂકા મસાલા કરી દઈશું. લાલ મરચું પાવડર છે. તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તમે એ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. હળદર છે. ધાણા જીરું પાવડર છે. ગ્રેવીને આપણે મસાલા સાથે થોડા ચડવા દઈશું. આપણે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી હવે થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે. જો એને એકાદ મિનિટ સુધી આપણે ચડવા દઈશું. ગ્રેવી આપણી ચડી ગઈ છે. હવે થોડું પાણી એડ કરી દઈશું આપણે. આપણે હવે જે રીંગણ ફ્રાય કરે તળીને રાખ્યા હતા એને આપણે એડ કરી દઈશું ગ્રેવીમાં. હવે ગ્રેવી સાથે રીંગણને આપણે 2-3 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું એટલે બધો મસાલો આપણા અંદર રીંગણની સાથે મિક્સ થઈ જાય. આપણે હવે એને રીંગણને થોડા એકાદ મિનિટ સુધી ઢાંકી દઈશું એટલે જે આપણા 50-60% આપણે જે તળીને રાખ્યા હતા એ ચડી જાય. હવે આપણે એને એકાદ 2 મિનિટ સુધી ચડવા દઈશું રીંગણને ગ્રેવી સાથે. રીંગણને થોડા વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહીશું એટલે બધી બાજુ પ્રોપર મિક્સ થઈ જાય. જોઈ શકો છો આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે ગ્રેવીમાંથી. એકાદ મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. ફરીથી આપણે એને ઢાંકણથી ઢાંકી દીધું છે. જોઈ શકો છો આપણા રીંગણ તૈયાર થઈ ગયા છે. અને તમે બાજરીના રોટલા કે ભાખરી કે રોટલી સાથે તમે સર્વ કરી શકો છો, પરોઠા કે કોઈ બી. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું.
જોઈ શકો છો આપણા મસાલા રીંગણ તૈયાર થઈ ગયા છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ.